આજના લેક્ચરમાં સ્વાધ્યાયનો 8મો એક્ઝામ્પલ જોઈએ। હવે પહેલાં તો હું તમને રકમ સમજાવી દઉં છું કે કઈ રીતેની આકૃતિ શેના ઉપરથી બનાવેલી છે। બીજું તમને રકમની અંદર આકૃતિ આપેલી છે, કેટલી આકૃતિ આપેલી છે એ બતાવી દઉં। આ બે આધાર, જડ આધાર, અહીંયા એક 2 મીટર લંબાઈનો સળિયો, 2 મીટર લંબાઈનો સળિયો આ દોરી સાથે અને આ દોરી સાથે આ રીતે અહીંયા 36.9 અંશના ખૂણે દોરી છે અને અહીંયા 53.1 અંશના ખૂણે દોરી છે અને એક આ સળિયો છે જે સ્થિર સ્થિતિમાં રહેલો છે। બસ આટલું તમને રકમમાં આપેલું છે। ફરીથી એક વખત, બે આધાર, આ સળિયો વચ્ચે 2 મીટર લંબાઈ, ટોટલ લંબાઈ 2 મીટર, એક દોરી, આ બીજી દોરી, એટલે ટૂંકમાં બે દોરીથી આમ સળિયાને બાંધી દીધેલો છે, જ્યાં અહીંયા ખૂણો છે 36.9 અંશ અને અહીંયા ખૂણો છે 53.1 અંશ, બરોબર છે। આ રીતના દોરી રહેલી છે। હવે આગળ શું કીધું છે? બે દોરીઓ દ્વારા લટકાવીને સ્થિર રાખવામાં આવેલો છે। ઉર્ધ્વ દિશા સાથે, ઉર્ધ્વ દિશા એટલે આ ઉપરની દિશા સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલા ખૂણા અનુક્રમે 36.9 અંશ અને 53.1 અંશ છે। સળિયાની લંબાઈ 2 મીટર છે। સળિયાની ડાબી બાજુના છેડાથી, ડાબી બાજુનો છેડો એટલે આ એ છેડો, સળિયાને એ બી નામ આપું તો આ એ છેડાથી તેના ગુરુત્વ કેન્દ્રના અંતર ડી ની ગણતરી કરો કે એનું ગુરુત્વ કેન્દ્ર ક્યાં હશે। ધારી લઈએ કે આ સી બિંદુ એ એનું ગુરુત્વ કેન્દ્ર છે। ગુરુત્વ કેન્દ્ર એટલે જ્યાં આગળ એનું વજન બળ લાગે, W બરાબર mg। ડાબી બાજુના સળિયાથી એ અંતરને ડી વડે રકમમાં કીધેલું છે, તો આ બાજુના છેડાથી અંતર કેટલું થશે? 2 - d। કેમ? ટોટલ સળિયાની લંબાઈ 2 મીટર, જો આ છેડાથી ગુરુત્વ કેન્દ્રનું અંતર d હોય તો આ બાજુના છેડાથી કેટલું થાય? 2 - d। ફાઇનલ? ચલો, કયા કયા બળ છે? એક તો અહીંયા આ ગુરુત્વ કેન્દ્ર છે, તો ગુરુત્વ કેન્દ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે W બરાબર mg। અહીંયા આગળ ધારો કે દોરીમાં તણાવ બળ લાગે છે T1, આ બાજુ લાગે છે T2। દોરી વડે બાંધેલું હોય તો તણાવ બળ તો લાગે જ દોરીમાં, T1 અને T2। હવે આ 36.9 અંશ અહીંયા આમ કાટખૂણો બન્યો આ આખો, બરોબર છે, તો આ 90 અંશ થયો, આ 36.9, તો આમાં કેટલું થાય? 53.1। એ જ રીતે અહીંયા 53.1 હતો તો આ કેટલું થાય? 36.9 અંશનો ખૂણો થાય અહીંયા આગળ, બરોબર છે। દોરીએ સમક્ષિતિજ સાથે આપણને શિરોલંબ સાથે બનાવેલો ખૂણો આપ્યો છે। શિરોલંબ એટલે આની સાથે, આમ દોરીએ આ શિરોલંબ સાથે, આ દોરી જ છે આખી, એને સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો એટલે આ થાય 53.1। એ જ રીતે આ બાજુ 36.9 થશે। તો હવે આ તણાવ બળ, ખૂણાની નજીકનો ઘટક કોસ ઘટક એટલે T1 cos 53.1, ખૂણાની દૂરનો ઘટક T1 sin 53.1। અહીંયા જે T1 બળ લાગી રહ્યું છે એ 53.1 અંશના ખૂણે લાગે છે સમક્ષિતિજ સાથે, તો ખૂણાની નજીકનો ઘટક T1 cos 53.1, દૂરનો ઘટક T1 sin 53.1। એ જ રીતે નજીકનો ઘટક T2 cos 36.9, T2 sin 36.9 બળ લાગી ગયા। આ દિશાને, હજી આ ચાક ગતિ માટેની દિશાને ભૂલી જજો, આ જે એરા મારેલા છે આમ વર્તુળાકાર જેવા, એ ભૂલી જાઓ। 2 મીટર લંબાઈનો સળિયો, આ બાજુથી d અંતર, તો આ બાજુથી અંતર થશે 2 - d। અહીંયા દોરીમાં તણાવ બળ T1, અહીંયા T2, તો અહીંયા ખૂણાની નજીકનો ઘટક cos ઘટક, દૂરનો ઘટક sin ઘટક, એ રીતે ભાગ પાડી દીધા। હવે મને એવું આપ્યું છે કે સળિયો સ્થિર સ્થિતિમાં છે, રકમની અંદર જ સ્પષ્ટ શબ્દ લખીને આપ્યો છે કે આ બે દોરીઓ દ્વારા સળિયાને સ્થિર સ્થિતિમાં રાખેલો છે। હવે સ્થિર સ્થિતિમાં હોય તો એનો મતલબ રેખીય સંતુલન થયું। સળિયાના રેખીય સંતુલન માટે, હવે રેખીય સંતુલન માટે ક્યારે હોય? તો આ તરફનું બળ અને આ તરફનું બળ, હવે આ બે બળને ભૂલી જજો, એના તો ભાગ પાડી દીધા છે T1 અને T2 ના, તો આ બળ અને આ બળ સરખું થાય। બીજું, ઉપર તરફના આ બે બળ અને નીચે તરફનું એનું વજન બળ એ સરખું થાય, તો અને તો જ સળિયો સ્થિર સ્થિતિમાં હોય। તમે પહેલી શરત લઈ લીધી, સળિયાના રેખીય સંતુલનની અવસ્થામાં T1 cos 53.1 બરાબર T2 cos 36.9, આ બે સરખા થતા હોય, ડાબી બાજુનું અને જમણી બાજુનું બે કેવા થતા હોય? સરખા। ચલો, T1 આ cos 53.1 અહીંયા ગુણાકાર, સામે લઈ ગયો તો ભાગાકાર, આના ભાગાકારમાં જતા રહે। હવે cos, તમને લોગ ટેબલની અંદર ક્યાંય cos નથી આપ્યું હોતું, sin આપ્યું હોય છે। શું આપેલું હોય છે? sin। તો તમારે cos ને sin માં ફેરવવા પડે, શેના આધારે? કોટિકોણ। 10મા ધોરણમાં ઓલા કોટિકોણનું સૂત્ર હતું cos θ sin 90 - θ। cos θ ની જગ્યાએ શું લખાય? sin 90 - θ। હવે 90 માંથી આને બાદ કરીશ તો પાછો 53.1 જ થશે, એટલે આની જગ્યાએ શું લખાય? sin 53.1। cos 53.1 ની જગ્યાએ શું લખાય? sin 36.9। લોગ ટેબલની અંદર જોઈને મૂકશો sin 53.1 ની કિંમત 0.8,
sin 36.9 ની કિંમત 0.6, બંનેમાંથી પોઈન્ટ દૂર કરી દઉં તો 8/6 કહેવાય. 2 વડે ભાગ ચાલે તો 4 અને 3, 4 દુ 8, 3 દુ 6, 2 ઉડી જાય એટલે 4t2 4/3, આને જગ્યાએ લખાય 4/3 t2. તો t1 ની કિંમત આવી 4/3 t2. સમીકરણ નંબર 1. ફાઇનલ દરેકને ખબર પડશે સળિયાની રેખીય સંતુલનની અંદર આ ડાબી બાજુનું અને જમણી બાજુનું બે બળ સરખા થાય, ભાગાકારમાં લઈ ગયા, કોટી કોણને આધારે આ કિંમતો મૂકી, પછી લોક ટેબલમાંથી જોઈ અને એને આધારે લખ્યું 4/3 t2. સમીકરણ 1. હવે સળિયાના ચાગતીય સંતુલનમાં કોઈ એક બિંદુને અનુલક્ષીને કરવું પડે. એ બિંદુને અનુલક્ષીને કરો, સી બિંદુને અનુલક્ષીને, બી બિંદુને અનુલક્ષીને, કોઈ પણ કરે. આપણે સી બિંદુને અનુલક્ષીને કર્યું છે. કેમ? ટોટલ 3 બળ એવા છે કે જેની કાર્યરેખા આ સી બિંદુમાંથી પસાર થાય છે. કયા? એક તો આ બળની કાર્યરેખા સી બિંદુમાંથી પસાર થાય તો આને કારણે ટોર્ક નહીં લાગે. આ જે બળ છે એની કાર્યરેખા પણ સીમાંથી પસાર થાય છે, ટોર્ક નહીં લાગે. આ જે વજન બળ છે એની કાર્યરેખા પણ સી બિંદુમાંથી પસાર થાય, ટોર્ક લાગશે નહીં. બરોબર છે. સળિયાના ચાગતીય સંતુલન માટે સી બિંદુને અનુલક્ષીને, એટલે આ 3 બળને કારણે ટોર્ક નહીં લાગે, ફક્ત ને ફક્ત એક આ બળ અને એક આ બળને કારણે ટોર્ક લાગશે. હવે આ જે બળ છે સી બિંદુ તરફ આવવું હોય તો આમ સમઘડી દિશામાં, આને કારણે આવવું હોય તો વિષમઘડી દિશામાં. અહીંથી આમ આવવું પડે સી બાજુ. એટલે ટૂંકમાં સમઘડી દિશાનું ટોર્ક અને વિષમઘડી દિશાનું ટોર્ક કેવું થાય? સરખું થાય. ચલો, બળ ગુણ્યા લંબ અંતર. બળ કેટલું છે? t1 sin 53.1. લંબ અંતર, હવે આ લંબ અંતર કેટલું છે? આ બળની કાર્યરેખા આ છે. લંબ અંતર કેટલું છે? d. એટલે t1 sin 53.1 સાથે d બરાબર t2 sin 36.9 સાથે 2 - d. લંબ અંતર કેટલું છે? 2 - d. આ બળની કાર્યરેખા છે. કાર્યરેખાનું લંબ અંતર લેવાનું ટોર્ક માટે. કમ્પ્લીટ દરેકને ખબર પડે. હવે sin 53.1 ની કિંમત તો કેટલી છે? 0.8. એટલે અહીંયા ઉપરથી 0.8. t1 ની કિંમત ઉપરથી મૂકી 4/3 t2. t1 ની જગ્યાએ 4/3 t2. sin 53.1 ની કિંમત 0.8. આ d એમને t2 એમને એમ રહેવા દીધા. sin 36.9 ની કિંમત 0.6 અને 2 - d. t2 ઉડી ગયા. 0.8 ને 8/10, 0.6 ને 6/10, 10 ઉડી ગયા. સાદુરૂપ કેટલું થયું તમે જુઓ. 8 ચોક 32d છેદમાં 3. 32d ના છેદમાં 3. 6 નો અંદર ગુણાકાર કર્યો, 6 દુ 12 - 6d. 6 નો ગુણાકાર કર્યો એટલે 6d. 3 ભાગાકાર સામે જાય તો ગુણાકાર. 12 તરી 36, 6 તરી 18, કારણ કે આખા કૌંસ સાથે 3 નો ગુણાકાર થાય. એટલે ખાલી આની સાથે ન થાય, આખા કૌંસ સાથે 3 નો. એટલે આની સાથે 3 36, આની સાથે 18d. -18d આ બાજુ આવશે તો પ્લસ, એટલે 32d + 18d 50d. 50d બરાબર 36. d બરાબર 36/50. ઉપર નીચે 2 વડે ગુણી નાખું તો 36 દુ 72/100. 2 અંક આગળ પોઈન્ટ આવી જાય, 0.72 મીટર. 0.72 મીટર. કમ્પ્લીટ ખબર પડશે કઈ રીતના થયું. પછી આ પદ રેખીય સંતુલન, ચાકગતીય સંતુલન, આ બે શરત જ લેવાની હોય છે હંમેશા. અને સાથે મેઇન વસ્તુ આ પ્રકારના દાખલાઓની અંદર એની આકૃતિને સમજણની જરૂર હોય છે કે કઈ રીતના રેખીય સંતુલન વિચારવાનું, કઈ રીતના ચાકગતીય સંતુલન વિચારવાનું. ફાઇનલ દરેકને. ચલો, સ્વાધ્યાયનો 9મો એક્ઝામ્પલ. હવે એ 9મા એક્ઝામ્પલની તમને ફરીથી પહેલા એમાં પણ રકમ સમજાવી દઈશ અને પછી આપણે એક્ઝામ્પલ ચાલુ કરીએ. ચલો, એક્ઝામ્પલ કઈ રીતનો છે એ સમજાવું. એક કારનું દળ, આ એક કાર દોરેલી છે, તમે જુઓ આમ કારનો આકાર દોરેલો છે આપણે. એક કારનું દળ 1800 કિલોગ્રામ છે. કારનું ટોટલ વજન કેટલું છે? 1800 કિલોગ્રામ. તેની આગળ અને પાછળની એક્સેલ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. હવે આગળની એક્સેલ અને પાછળની એક્સેલ એટલે શું? કોઈ પણ કાર હોય તો એમાં કેટલા ટોટલ પૈડા હોય? 4 પૈડા હોય. કઈ રીતના હોય? ધારો કે આ એક આગળની એક્સેલ છે, આ પાછળની એક્સેલ છે. એક્સેલ એટલે શું? એક સળિયો કે જેના બે બાજુ પૈડા જોડેલા હોય. અહીંયા એક પૈડું હોય, અહીંયા એક પૈડું હોય. એ જ રીતે આ પાછળની એક્સેલ, અહીંયા એક પૈડું, અહીંયા એક પૈડું. હવે ખરેખર આમ સળિયો ફરતો જતો હોય. આમ સળિયો ફરે એટલે આ બંને પૈડા એક સાથે જ આમ ફરે. એ જ રીતે આ પણ બે ફરે. આ બંને એક્સેલ કહેવાય. જે બે સળિયા છે, એક અહીંયા પૈડું હોય, એક અહીંયા પૈડું, એક અહીંયા પૈડું, એક અહીંયા પૈડું. ટાયર, બરાબર છે. ટોટલ 4 ટાયર અને 2 એક્સેલ હોય. આ બે એક્સેલ વચ્ચેનું અંતર કેટલું છે? 1.8 મીટર. તો જુઓ, મેં હવે આપણે 3D ની અંદર તો આકૃતિ દોરી ન શકીએ કે અહીંયા પૈડું બતાવીએ અને આ બાજુ પાછળ બતાવીએ. એટલે અહીંયા ખાલી આ બે પૈડા બતાવેલા છે, બરાબર છે. મેં આકૃતિની અંદર ટોટલ બે એક્સેલ વચ્ચેનું અંતર કેટલું છે? 1.8 મીટર. હવે આગળ રકમમાં શું કીધું છે?
તેનું ગુરુત્વ કેન્દ્ર, જે ગાડીનું ગુરુત્વ કેન્દ્ર છે, ગુરુત્વ કેન્દ્ર એટલે એવું કે જ્યાં આગળ આખી ગાડીનું વજન બળ ત્યાંથી લઈ શકાય એ બિંદુએથી, તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલથી 1.05 મીટર પાછળ છે, 1.05 મીટર પાછળ. એટલે અહીંયાથી 1.05 મીટર અહીંયા ગુરુત્વ કેન્દ્ર આવી ગયું આ બિંદુએ. તો આ બાજુથી આ અંતર કેટલું થાય? 0.75 થાય. કેમ? 1.8 ટોટલ અંતર છે બે એક્સેલ વચ્ચેનું. આગળની એક્સેલથી ગુરુત્વ કેન્દ્રનું અંતર 1.05 મીટર. તો આ માપ કેટલું થાય? 0.75. કઈ રીતના? આમાંથી આને બાદ કરવાનું. કમ્પ્લીટ ખબર પડશે. બરોબર. હવે ધારી લઈએ પાછું કે આગળની જે એક્સેલ છે, જે ટાયરો છે અને ગાડીનો જે આગળનો ભાગ છે. હવે એકચ્યુઅલ એવું હોય, ગાડીના આગળના ભાગનું વજન, કેટલીક ગાડી એવી હોય કે જેમાં જો એન્જિન આગળ હોય તો આગળના ભાગનું વજન વધારે હોય, પાછળ તો ડેકી હોય અને ખાલી એમને બેસવાની એક જગ્યા હોય તો એના માટે પાછળનું વજન ઓછું હોય. અથવા જો એન્જિન નીચેના ભાગે આવતું હોય, ગાડીના એન્જિન બે રીતે આવે, એક આગળના બોનેટની અંદર આવે અમુક ગાડીમાં ગાડીના નીચેના ભાગે આવે. બરોબર છે. જો એન્જિન પાછળના ભાગે ગાડીમાં નીચે લાગ્યું હોય તો પાછળનું વજન વધારે હોય. ટૂંકમાં જે બે એક્સેલ હોય એના વજન અલગ અલગ હોય. ધારો કે અહીંયા વજન લીધું એમ, તો પાછળનું વજન કેટલું થશે? 1800 માઇનસ એમ. કેમ? ટોટલ ગાડીનું વજન જે છે એ કેટલું હોય છે? 1800 કિલોગ્રામ છે, એવું આપણને રકમમાં આપેલું છે. ફાઇનલ. આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે, સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા પર અને પાછળના દરેક પૈડા પર લાગતું લંબ બળ શોધો. બળ શોધવાનું છે કે જમીન એના ઉપર કેટલું બળ લગાડશે. ગાડીના ટાયર જમીન ઉપર વજન બળ લગાડશે તો સામે લંબ બળ લાગશે જમીન દ્વારા, એ કેટલું લાગશે એ આપણે શોધવાનું છે. ફાઇનલ રકમ ખબર પડી છે. ફરીથી એક વખત 1800 કિલોગ્રામની ગાડી, બરોબર, એની બે એક્સેલ એટલે જે પૈડાઓના જે ભાગ થયા એ બે વચ્ચેનું અંતર 1.8 મીટર. આગળની એક્સેલથી ગુરુત્વ કેન્દ્રનું અંતર 1.05 મીટર, એટલે પાછળથી 0.75 મીટર થઈ જાય. આપોઆપ એટલું થવાનું જ છે. તો જમીન દ્વારા દરેક પૈડા પર લાગતા બળ શોધો, લંબ બળ શોધો. તો હવે આપણે દરેક પૈડા ઉપર શોધતા પહેલા ધારો કે આગળના બે પૈડા પરનું કુલ લંબ બળ, આગળના બે પૈડા પરનું, હવે બંનેનું સરખું જશે, આગળનું તો પાછું, બે પૈડા પરનું કુલ લંબ બળ N1, બંનેનું ભેગું થઈને, અને પાછળના બે પૈડા પરનું કુલ લંબ બળ N2 છે. હવે રેખીય સંતુલન અવસ્થામાં શું થાય? ઉપરનું બળ અને નીચેનું વજન બળ સરખું થાય. હવે ઘણા એમ કે સાહેબ અહીંયા વજન બળ ના લાગે, પણ આખી ગાડીનું ભેગું અહીંયા એના ગુરુત્વ કેન્દ્ર ઉપર આખી ગાડીનું ભેગું લીધેલું છે. તો રેખીય સંતુલન અવસ્થામાં N1 વત્તા N2 એટલે જમીન દ્વારા ઉપર તરફ લાગતું બળ અને નીચે તરફ ગાડી દ્વારા જમીન ઉપર લાગતું વજન બળ સરખું થાય mg. N1 વત્તા N2 બરાબર mg. હવે m તરીકે 1800 કિલોગ્રામની ગાડી છે, g તરીકે 9.8, ગુણાકાર કરશો તો જવાબ આવશે 17,640. બરોબર છે. આ શેનો જવાબ આવ્યો? આપણો N1 વત્તા N2 નો. ફાઇનલ દરેકને ખબર પડી છે. સમીકરણ નંબર 1. હવે ચાકગતીય સંતુલન અવસ્થામાં આ જી બિંદુને અનુલક્ષીને આપણે વિચારીએ. ચાકગતીય સંતુલન અવસ્થામાં જી બિંદુને અનુલક્ષીને શું થશે? ટોટલ 3 બળ છે, 1, 2 અને 3. હવે આ બળની તો કાર્યરેખા જેમાંથી પસાર થાય છે, આને કારણે ટોર્ક નહીં લાગે. આ સમઘડી દિશાનું, આ વિષમઘડી દિશાનું. N1 ગુણ્યા લંબ અંતર 1.05, N2 ગુણ્યા 0.75, ડાયરેક્ટ જ થશે. આ N1 ગુણ્યા 1.05 બરાબર N2 ગુણ્યા 0.75. N1 એમને રહેવા દીધું, 1.05 અહીંયા આગળ સામે ભાગાકારમાં લઈ ગયો. અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે, અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે, તો આને લખો તો 75/100 લખાય, આને લખો તો 105/100, પણ એ 100 ઉપર લખાય એટલે 100 તો ઉડી જાય. એટલે ટૂંકમાં બંનેમાંથી 2 પોઈન્ટ દૂર કરી દીધા. એટલે 75, 105, 15 ના ઘડિયામાં બંને આવે, 15 × 5 = 75, 15 × 105 એટલે 5/7 N2, 5/7 N2. આ N1 ની કિંમત મળી. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકું. N1 ની જગ્યાએ શું મૂકું હું? 5/7 N2 આની જગ્યાએ મૂક્યા. જુઓ સમીકરણ 1 અને 2 પરથી આની જગ્યાએ મેં આ લખ્યું 5/7 N2 વત્તા N2 બરાબર 17,640. અહીંયા ટોટલ 7 લસા આવે. 7 લસા લો તો અહીંયા 7 ગુણાશે છે નહીં, એટલે 5N2 વત્તા 7N2 ટોટલ 12N2, 12 વખત N2 થાય. 12N2/7 બરાબર 17,640. લસા લીધો છે અહીંયા 7 લસા લીધો, અહીંયા 7 ગુણાય ઉપર, 7N2 વત્તા 5N2 12N2/7 બરાબર આટલા. 7 ગુણાકારમાં 12 ભાગાકારમાં. કેલ્સીની મદદથી સાદું રૂપ આપશો એટલે N2 નો જવાબ આવશે 10,290 ન્યૂટન. 10,290 ન્યૂટન.
n2 ની કિંમત અહીંયા મૂકું તો એ ખબર પડે, n2 ની કિંમત અહીંયા મૂકું 10 290 પ્લસ આ બાજુ જશે તો માઇનસ, એટલે મને શેની કિંમત મળી જશે? n1 ની કિંમત. તો આપણને એ n1 ની કિંમત સમીકરણ 2 પરથી અહીંયા n2 ની કિંમત મૂકી એટલે 7350 ન્યૂટન આવ્યા. કેટલા આવ્યા? 7350 ન્યૂટન. ફાઇનલ દરેકને ખબર પડશે કઈ રીતના આ જવાબ આવ્યો છે n1 અને n2. હવે n1 અને n2 એ શું હતા? આગળના બે પૈડા પરના કુલ લંબ બળ, બે પૈડા પરના. તો મારે તો દરેક પૈડા પરનું શું કે આગળના દરેક પૈડા પર અને પાછળના દરેક પૈડા પર. તો આગળના દરેક પૈડા પરનું લંબ બળ બરાબર n1 ભાગ્યા 2 થાય. કારણ કે આગળ બે પૈડા પરનું n1 હતું, દરેક પૈડા પર શોધ્યું તો આનું અડધું અડધું થાય એટલે n1 ભાગ્યા 2, આનું અડધું કરીશ એટલે 3675 ન્યૂટન. પાછળના દરેક પૈડા પરનું લંબ બળ n2 ભાગ્યા 2, આ 10 290 ભાગ્યા 2 કરીશ એટલે 5145 ન્યૂટન. ફાઇનલ દરેકને ખબર પડી છે કઈ રીતના? ફરીથી હજી એક વખત સમજાવી દઉં આખો એક્ઝામ્પલ. એક ગાડી આપી છે 1800 કિલોગ્રામની, બે એક્સેલ વચ્ચેનું અંતર 1.8 મીટર. એનું જે ગુરુત્વ કેન્દ્ર છે, ગાડીનું ગુરુત્વ કેન્દ્ર કે જ્યાંથી હું ગુરુત્વાકર્ષણ બળ લઈ શકું આખી ગાડીનું, એનું અંતર મને ક્યાં આપ્યું છે? કે આગળની એક્સેલથી 1.05 મીટર પાછળ, એટલે અહીંયા તો આ અંતર 0.75. હવે અહીંયા m અને 1800 માઇનસ m નહીં લખો તો પણ ચાલશે, એની જરૂર નથી. ધારી લીધું કે આગળના બંને પૈડા પરનું કુલ લંબ બળ બે પૈડાનું ભેગું થઈને n1 અને પાછળના બેનું ભેગું થઈને n2 છે. બરોબર છે? હવે રેખીય સંતુલનમાં શું થાય? n1 + n2 બરાબર mg. ચાક ગતિય સંતુલનમાં n1 સાથે 1.05, n2 સાથે 0.75. ફાઇનલ દરેકને અને સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળી જાય. ફાઇનલ દરેકને. ચલો હવે આપણા જે આ પ્રકારના દાખલા હતા રેખીય સંતુલન, ચાક ગતિય સંતુલન વાળા, ટૂંકમાં જે ઉચ્ચાલનના સિદ્ધાંતને આધારે, શેના આધારે? આદર્શ ઉચ્ચાલનના સિદ્ધાંતને આધારે એ દાખલા કમ્પ્લીટ થયા. હવે આપણે એક કોષ્ટક તમને લખાવ્યું હતું કે રેખીય ગતિ અને ચાકગતીય વચ્ચેની, રેખીય ગતિ અને ચાકગતીય વચ્ચેના કેટલાક સૂત્રો, એની સમજણ મેળવી લઈએ અને આને રિલેટેડ દાખલા હવે ચાલુ થશે. રેખીય ગતિમાં દળ m હોય, ચાક ગતિમાં કોણ હોય? જડત્વની ચાક માત્રા i. આમાં સ્થાનાંતરને d વડે દર્શાવતા હતા. ચાક ગતિમાં કોણીય સ્થાનાંતરને શેના વડે દર્શાવીએ છીએ? થીટા વડે. રેખીય વેગ v, કોણીય વેગ ઓમેગા. રેખીય પ્રવેગ a, કોણીય પ્રવેગ આલ્ફા. ભૌતિક રાશિઓ યાદ રાખવાની છે બધી. દળ તો જડત્વની ચાક માત્રા i, સ્થાનાંતર d, આમાં કોણીય સ્થાનાંતર થીટા. રેખીય વેગ v, કોણીય વેગ ઓમેગા. રેખીય પ્રવેગ a, કોણીય પ્રવેગ આલ્ફા. હવે કેટલાક સૂત્ર, બળનું સૂત્ર F બરાબર ma. હવે આમાં બળની જગ્યાએ ટોર્ક ટો આવશે. બળની જગ્યાએ શું આવશે? ટોર્ક. m ની જગ્યાએ i અને a ની જગ્યાએ આલ્ફા, એટલે સૂત્ર થશે i આલ્ફા. વેગમાન, રેખીય વેગમાનને p વડે દર્શાવે. રેખીય વેગમાનનું સૂત્ર p બરાબર mv. કોણીય વેગમાનને l વડે દર્શાવાશે. શેના વડે? l વડે. m ની જગ્યાએ i અને વેગ v ની જગ્યાએ ઓમેગા, એટલે i ઓમેગા. ટૂંકમાં તમારે સૂત્રોને યાદ રાખવાના છે રેખીય ગતિના. ચાક ગતિના એમને આવડશે. ઓલાની અંદર બળ F બરાબર ma, તો ઓલાની અંદર i આલ્ફા, ટોર્ક બરાબર. રેખીય વેગમાન p બરાબર mv, તો કોણીય વેગમાન l બરાબર i ઓમેગા. કાર્ય w, બળ ગુણ્યા સ્થાનાંતર fd. આમાં પણ કાર્યને w વડે જ દર્શાવાય. f ની જગ્યાએ ટોર્ક, ઉપર છે જુઓ, બળની જગ્યાએ ટોર્ક અને d ની જગ્યાએ થીટા, ટોર્ક ઇન્ટુ થીટા. પાવરનું સૂત્ર હતું બળ ગુણ્યા વેગ. પાવરનું સૂત્ર એક તો હતું કાર્ય ભાગ્યા સમય આવે કે એકમ સમયમાં કરેલા કાર્યને w/t. બરોબર છે? પણ બીજું એક સૂત્ર એની સાબિતી દ્વારા આપ્યું હતું બળ ગુણ્યા વેગ, fv. બળ ગુણ્યા વેગ એ આપણને શું આપે? પાવર આપે. તો આમાં પાવર બળની જગ્યાએ ટોર્ક અને વેગની જગ્યાએ કોણીય વેગ ઓમેગા, એટલે ટોર્ક ઓમેગા. ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². આની અંદર ગતિ ઉર્જા k બરાબર 1/2 i ઓમેગા સ્ક્વેર. m ની જગ્યાએ i, v² ની જગ્યાએ ઓમેગા સ્ક્વેર. ન્યૂટનની ગતિનો બીજો નિયમ. બળ કઈ રીતના મળે? વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન આપણને બળ આપે. આમાં ન્યૂટનની ગતિનો બીજો નિયમ. બળની જગ્યાએ ટોર્ક, કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન dl/dt. p ની જગ્યાએ શું લેવાનું? l. ટોર્ક ટો સદિશ બરાબર dl/dt. અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણ. v બરાબર v0 પ્લસ at. આમાં ઓમેગા બરાબર ω0 પ્લસ આલ્ફા t. રેખીય વેગની જગ્યાએ કોણીય વેગ, પ્રવેગ એની જગ્યાએ કોણીય પ્રવેગ આલ્ફા. હજી તમારા માટે પ્રારંભમાં થોડી તમને ઓલું લાગશે, પણ ધીમે ધીમે પ્રેક્ટિસ દ્વારા આવડશે. હું તો હંમેશા આના યાદ રાખું, આ એ કઈ ગોખતો નથી. ભૌતિક રાશિઓ કોની સામે કઈ એ યાદ રાખવાની. હા, v બરાબર v0 પ્લસ at, ઓમેગા બરાબર ω0 પ્લસ આલ્ફા t.
ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ડી ની જગ્યાએ થીટા સ્થાનાંતર છે, v0 ની જગ્યાએ ઓમેગા 0t 1/2 આલ્ફા ટી સ્ક્વેર. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. રેખીય પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ આલ્ફા, સ્થાનાંતર ડી ની જગ્યાએ કોણીય સ્થાનાંતર થીટા. બરોબર છે? સૂત્રો યાદ રહેશે બધા. હવે આ સૂત્રોનો ઉપયોગ કરી અને કેટલાક દાખલાઓ આપણે જોવાના છે. હવે એ દાખલાઓ તમને સમજાવતો જઈશ. બરોબર છે? એટલે તમને ધ્યાન આવતું જાય કે કઈ રીતના દાખલા છે. ઉદાહરણ નંબર 14 થી આપણે ચાલુ કરીશું. હવે ઉદાહરણ નંબર 14 એની રકમ શું છે? એક મોટરના પૈડાની કોણીય ઝડપ, મને કોણીય ઝડપની વાત આપી છે કે એક મોટર એટલે કે ગાડી, એના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડની અંદર, એટલે મને સમય આપ્યો છે 16 સેકન્ડ, t બરાબર 16 સેકન્ડ, 1200 રોટેશન પર મિનિટથી 3120 રોટેશન પર મિનિટ આરપીએમ સુધી વધે છે. હવે મને અહીંયા કોણીય ઝડપ રેડિયન પ્રતિ સેકન્ડમાં નથી આપી, રોટેશન પર મિનિટ આરપીએમમાં આપેલી છે. શેમાં આપેલી છે? આરપીએમ. પહેલી આપેલી છે 1200 આરપીએમ, ત્યાંથી વધીને કેટલી થાય છે? 3120 આરપીએમ થાય છે, આવું કીધું છે. એટલે પ્રારંભિક કોણીય ઝડપ ω1, અંતિમ કોણીય ઝડપ ω2. હવે રોટેશન પર મિનિટને રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય, રોટેશન, એક રોટેશન એટલે કેટલા રેડિયન? 2π રેડિયન. અને મિનિટ છેદમાં મિનિટ એટલે કેટલી સેકન્ડ? 60 સેકન્ડ થાય. આ રીતે રોટેશન, રોટેશન એટલે પરિભ્રમણ, એક પરિભ્રમણ કરો એટલે 2π રેડિયન થયું હોય, અને પ્રતિ મિનિટ મિનિટને સેકન્ડમાં ફેરવું હોય તો 60, એટલે 2π ના છેદમાં 60 રેડિયન પ્રતિ સેકન્ડ એકમ થાય. 2π ના છેદમાં 60 રેડિયન પ્રતિ સેકન્ડ. ભાગ ચલાવ્યો, 0 0 કટ, 6 એ 20 થશે, અને 20 ગુણ્યા 2π એટલે 40π રેડિયન પ્રતિ સેકન્ડ. એ જ રીતે અહીંયા કર્યું, 0 0 કટ, 6 એ ભાગ ચલાવો તો 52 ગુણ્યા 6 કરો એટલે 312 થાય, એટલે 52 ગુણ્યા 2 104π રેડિયન પ્રતિ સેકન્ડ. મને કઈ ભૌતિક રાશિ જોઈએ? કોણીય પ્રવેગ શોધો. આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કર્યું હશે, એટલે કે એ પૈડું કેટલા ભ્રમણ કર્યું હશે એ શોધો. ફરીથી એક વખત, 16 સેકન્ડની અંદર એની કોણીય ઝડપ આટલાથી આટલા આરપીએમ થી વધીને આટલા આરપીએમ થાય છે. એટલે ω0 અને ω, આ પ્રારંભિક અને અંતિમ. ω1 અને 2 કહો તોય ચાલે, પ્રારંભિક અને 0 કહો અને આને ω કહો તો પણ ચાલે. કઈ ભૌતિક રાશિ શોધવાની છે? તો કે પહેલા નંબરમાં કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ એટલે શું? કોણીય વેગનો ફેરફાર ભાગ્યા સમય, ω માઇનસ ω0 ભાગ્યા t. ઓમેગાની કિંમત 104π, ω0 ની કિંમત 40π છેદમાં 16, ટોટલ થશે 64π. 104 માંથી 40 જાય તો 64π છેદમાં 16, 16 ચોક 64, 4π, પાઈની કિંમત 3.14 મૂકું, ગુણાકાર કરું 12.56 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો કોણીય પ્રવેગ કેટલો આવ્યો? 12.56 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે મને બીજા નંબરમાં કેટલા પરિભ્રમણ કર્યું છે, એટલે પૈડું કેટલા આંટા ફર્યું હશે. મારે શું શોધવું પડે? એનું કોણીય સ્થાનાંતર શોધવું પડે. કેમ? આપણે એક પરિભ્રમણ કરે, એક પરિભ્રમણ, ત્યારે કેટલું ફર્યું હોય? 2π રેડિયન. 2π રેડિયન ફરે ત્યારે એક પરિભ્રમણ કહેવાય. તો રેડિયન એ શેનો એકમ છે? કોણીય સ્થાનાંતરનો. તો જો હું કોણીય સ્થાનાંતર થીટા શોધી લઉં, એ જે જવાબ મળે તો આટલા એ પરિભ્રમણ કેટલા, એ રીતનું સૂત્ર થાય. એટલે ટૂંકમાં મારે પહેલા તો કોણીય સ્થાનાંતર થીટા શોધવાનું છે. તો હવે આપણે રેખીય સ્થાનાંતર ડી શોધવાનું સૂત્ર કયું હતું? ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એ રીતે કોણીય સ્થાનાંતર થીટા શોધવું હોય તો સૂત્ર કયું થાય? ω0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. આ સૂત્ર થાય. એ સૂત્ર મૂકીશું. કોણીય સ્થાનાંતર થીટા બરાબર ω0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. ω0 ની કિંમત 40π, t ની કિંમત 16, 1/2. આલ્ફાની કિંમત 4π મૂકીએ તો પણ ચાલો, 4π, અને સાથે ટી સ્ક્વેર 16 નો વર્ગ 256. ટી સ્ક્વેર એટલે 16 નો વર્ગ 256. ચલો, 40π સાથે 16 નો ગુણાકાર, 16 ચોક 64, 640π. 256 સાથે 2 નો ગુણાકાર, 512π. 640 અને 512 ટોટલ 1152π રેડિયન. 1152π રેડિયન. આટલું શું થયું? મારું કોણીય સ્થાનાંતર. મેં શા માટે પાઈમાં જ રાખ્યું? અહીંયા પણ પાઈ છે કે 2π રેડિયન બરાબર એક પરિભ્રમણ. તો હવે જે જવાબ આવ્યો 1152π, એટલા બરાબર કેટલા થશે? તો હવે 2π રેડિયન બરાબર એક પરિભ્રમણ, તો 1152π રેડિયન બરાબર કેટલા? તો એ પરિભ્રમણની સંખ્યા n આપી કહેવાય. n એને કહી દઈએ. n બરાબર 1152π છેદમાં 2π, પાઈ ઉડી જાય, 1152 ભાગ્યા 2 કરો, 576 પરિભ્રમણ. જવાબ કેટલો આવશે? 576 પરિભ્રમણ. ફાઇનલ. દરેકને એક્ઝામ્પલો થોડા અઘરા છે
આજના લેક્ચરમાં આપણે આ 3 એક્ઝામ્પલ જ રહેવા દઈશું. જો રેગ્યુલર લેક્ચર હોય કે જેમાં હું જ લખતો હોઉં તો આનો આજ આપણો 1 કલાકનો લેક્ચર થઈ ગયો હોય સમજાવવાની અંદર, બરોબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે થોડો મોટા લેક્ચર આવશે 40 મિનિટ 45 મિનિટની આસપાસ, હવે પછીથી આવતા સોમવારથી, જેની અંદર એક સાથે આપણે આ ચેપ્ટરની અંદર હવે થોડીક જ થિયરી બાકી છે અને એક્ઝામ્પલો પણ મોટા ભાગના બધા કમ્પ્લીટ થયા છે. મે બી 3 થી 4 લેક્ચરની અંદર હવે આપણે આ ચેપ્ટર પતી જશે. ડિસેમ્બરની અંદર ગુરુત્વાકર્ષણ અને સાથે સાથે એના પછીનું જે ચેપ્ટર છે એ પણ અડધું પતી જશે, કારણ કે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર પ્રમાણમાં નાનું છે, બરોબર છે. ઓકે.